બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું એક એવું ગામ જ્યાં ભક્તિ અને શક્તિની સાથે સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. રૂપપુરા ગામ છેલ્લા 1.5 દાયકાથી એક એવી પરંપરા ચાલી આવે છે જેમાં નાત જાત કે ઊંચ નીચના ભેદભાવ વિનાનું આખું ગામ એક જ પંગતમાં બેસીને ભોજન લે છે. જોકે જોઈએ આજનો આ ખાસ અહેવાલ. પાલનપુર તાલુકાનું નાનકડું પણ રળિયામણું ગામ એટલે રૂપપુરા. આ ગામની મધ્યમાં બિરાજમાન છે શ્રી વારાહી માતાજી. આજથી 14 વર્ષ પૂર્વે ગામમાં માતાજીનું એક નાનકડું સ્થાન હતું, પરંતુ સમય જતાં ગ્રામજનોની શ્રદ્ધા અને માતાજીની કૃપાથી અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. બસ ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે મહાસુદ ત્રીજના પાવન દિવસે અહીં પાટોત્સવ અને હવનનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવની સૌથી ખાસ વાત એ છે કે અહીં જોવા મળતી સામાજિક સમરસતા. વારાહી માતાજીના પાટોત્સવ નિમિત્તે યોજાતા યજ્ઞ બાદ સમગ્ર ગામ એક રસોડે જમે છે. છેલ્લા 14 વર્ષથી ચાલી આવતી આ પરંપરામાં ગામના તમામ લોકો નાત જાતના વાડા ભૂલી સંપ અને એકતાથી એક જ પંગતમાં બેસીને મહાપ્રસાદ ગ્રહણ કરે છે. ગ્રામજનોનું માનવું છે કે જ્યારથી માતાજીની પ્રતિષ્ઠા થઈ છે અને ગામમાં એકતા વધી છે, ત્યારથી ગામની ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે અને લોકો સુખી અને સંપન્ન થયા છે. અમારું ગામ રૂપપુરા, પહેલાં અમારા ગામમાં એક નાનકડું મંદિર હતું, પણ સમય જતો પ્રગતિ થતો મોટું મંદિર બનાવી અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી. મહાવદ ત્રીજના દિવસે અમારો આ કાર્યક્રમ ચાલે છે અને અમારું ગામ નાત જાતના ભેદભાવ વગર એક જ રસોડે જમે છે. તે માતાજીની કૃપાથી દરેક સુખ શાંતિ મળે છે. તાલુકાનું રૂપપુરા એ ગામ છેલ્લા 14 વર્ષથી વારાહી માતાની અમારી જે મહાસુદ તીજના દિવસે અમારે પ્રતિષ્ઠા થયેલી ત્યારથી મળીને આજ સુધી અમે એક જ રસોડે જમીએ છીએ. અમારા ગામનો સંપ સારો છે અને બધા લોકોના સાથ અને સહકારથી તમામ જનતા ખરા, ગામના આજુબાજુના પણ લોકો ખરા જે આવે છે, અહીંયા ભોજન પ્રસાદ લે છે અને 14 વર્ષથી અમારો યજ્ઞ થાય છે અને 14 વર્ષથી અમે એક જ રસોડે બધા જમીએ છીએ. અમારા ગામનો સંપ ખૂબ સારો છે અને બહુ સારી રીતે લોકો વ્યવસ્થિત જીવે છે અને આ માતાજીની અમારી જે પ્રતિષ્ઠા કરી ત્યારથી આજ સુધી અમારા ગામની બહુ સારી એવી પ્રગતિ છે. બધા લોકો સુખી સંપન્ન થયા છે અને માતાજીની અમારા પર અસીમ કૃપા છે. એના લીધે લોકો અમારા હાથે બહુ સારી એવી પ્રગતિ થઈ છે અને એક જ રસોડે બધા જમીએ છીએ. થેન્ક યુ. દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.